From first we study about the operation of DS, primitive and non-primitive. You are already known. Traversal, insert, delete, update. This is the algorithm we need to perform. Then after, what is algorithm? We define the algorithm like step-by-step solution of the given problem, or the another definition is step to follow to solving the particular problem, and the steps written in the common language known as a algorithm. So these two definition is a use you can define. Then after the properties, we learning the properties of the algorithm. Five properties we need to remember: input, output, finiteness, definiteness, and effectiveness. Then after we study the component. આપણે component જોયા હતા algorithm ના, જેમ કે name algorithm નું કંઈક હોવું જોઈએ, steps એ આપણે refine કરવા જોઈએ, અને steps માં જ solution આપવાનું, અને step start ક્યાંથી કરવાનું તો કે 1 થી લઈને up to n સુધી. Then after the assignment statement, assign આપણે કંઈ value assign કરવી હોય, right hand side to left hand side variables, તો આપણે આ રીતે assignment operator નો યુઝ કરી શકીએ, arrow sign, less than અને dash sign નો યુઝ કરીને. Then after if or conditional statement આપણે જોયા હતા, if, then, and then after the true statement. આપણે બ્રેકેટ નો યુઝ આની અંદર થશે નહીં, છગડીયા કૌંસ જેનો આપણે કહીએ કર્લી બ્રેકેટ્સ, એનો આપણે યુઝ નહીં કરીએ આની અંદર. અહીંયા then સ્ટેટમેન્ટ આવશે. then after repeat આપણે જોયું હતું કે જેનાથી આપણે લૂપિંગ સ્ટ્રક્ચર આપણે અલ્ગોરિધમમાં કંઈ ડિફાઇન કરવું હોય તો આપણે લૂપ મૂકવી, તો એના માટે repeat while અને repeat through તો બંને ઓકે. હા, ઓકે. તો અત્યારે બધાને સ્ક્રીન વિઝિબલ હશે. રિપીટ વાઇલ અને રિપીટ થ્રુ આપણે બે સ્ટેપ જોયા હતા કે જે લૂપિંગ સ્ટ્રક્ચર માટે યુઝ થતા હતા. ધેન આફ્ટર ગો ટુ સ્ટેટમેન્ટ કે જેમાં જમ્પ ટુ પર્ટિક્યુલર સ્ટેપ, આપણે ક્યાંય ડાયરેક્ટલી જમ્પ કરવું હોય સ્ટેપમાં તો ગો ટુ સ્ટેપ 5 એમ લખશો એટલે ઓટોમેટિકલી કમ્પાઇલર અથવા તો યુઝર સમજી જશે કે આપણે અહીંથી 5th સ્ટેપ ઉપર મૂવ થવાનું છે. ધેન આફ્ટર એક્ઝિટ. એક્ઝિટ કોના માટે તો કે એક્ઝિટ આપણે અલ્ગોરિધમને ફોર્સફુલી અથવા તો એટ લાસ્ટ સ્ટેપમાં આપણે એન્ડ કરવું હોય ત્યારે આપણે એક્ઝિટ સ્ટેપનો યુઝ કરશું. ધેન આફ્ટર આપણે એક્ઝામ્પલ જોયું હતું કે અલ્ગોરિધમ કઈ રીતે બનશે, આપણે એટલે અલ્ગોરિધમનું નામ આપણે ડિફાઇન કર્યું બ્રેકેટમાં એડિશન ઓફ ટુ નંબર્સ. ધેન આફ્ટર વી ડિફાઇન ધ 4 સ્ટેપ્સ. બે નંબર આપણે યુઝર પાસેથી ગેટ કરાવ્યા અને એને એ અને બી માં સ્ટોર કરાવ્યા હતા. ધેન આફ્ટર સ્ટેપ 2 ની અંદર તો કે એડિશન પરફોર્મ કરાવ્યું હતું એ અને બી નું, અને એને સ્ટોર કેમાં કરાવ્યું સી માં. તો આ રીતે બે રીતે તમે કરી શકો. અને પેલું સ્ટેપ આપણે ફોલો કરશી સી લેસ ધેન ડેશ એ પ્લસ બી, એનો મતલબ કે સી માં વેલ્યુ અસાઇન થશે એ પ્લસ બી નો જે કંઈ આન્સર આવશે ઈ, બરાબર. અથવા તો તમે ઇક્વલ ટુ યુઝ કરી શકો, પણ આપણે મોસ્ટલી આપણે કયો યુઝ કરશી તો કે અલ્ગોરિધમનું જે સાઇટેશન અથવા તો જે નોટેશન હોય એ જ આપણે યુઝ કરશી. ધેન આફ્ટર સ્ટેપ 3 ની અંદર યુઝરને આપણે પ્રિન્ટ કરશી આઉટપુટ, તો યુઝરને ખબર પડે કે એનું આઉટપુટ શું છે, તો પ્રિન્ટ સી. અને સ્ટેપ 4 માં આપણે અલ્ગોરિધમને ટર્મિનેટ કરશી યુઝિંગ એક્ઝિટ સ્ટેટમેન્ટ. ધેન આફ્ટર હવે આપણે જોશી અલ્ગોરિધમ. હવે આપણે જોયું હતું કે ભાઈ અલ્ગોરિધમ ઘણા બધા બની શકે, જેમ કે મેં એક્ઝામ્પલ આપ્યું હતું કે અહીંયા સી નો જ આપણે યુઝ કર્યો, પણ આપણે અહીંયા એ વેરિયેબલ એ ઇક્વલ ટુ એ પ્લસ બી પણ કરી શકીએ. તો આપણે શું થાય કે મેમરી સાઇઝ આપણે 2 બાઇટની ઓછી રિડ્યુસ કરશી. તો એકોર્ડિંગ ટુ સ્પેસ કોમ્પ્લેક્સિટી જ્યારે આપણે એ ઇક્વલ ટુ એ પ્લસ બી કરશી તો એ અલ્ગોરિધમ આપણો બેસ્ટ કહેવાશે અકોર્ડિંગ ટુ સ્પેસ કોમ્પ્લેક્સિટી, કારણ કે એ અલ્ગોરિધમમાં 2 બાઇટનો ઓછો યુઝ થયો છે, એટલે કે સ્પેસ આપણે ઓછી અલોકેટ કરી, તો એની એફિશિયન્સી વધી જશે. એ જ રીતે અકોર્ડિંગ ટુ ટાઈમ કોમ્પ્લેક્સિટી આપણે જોયું હતું કે ભાઈ જેનો ટાઈમ ઓછો લાગે અલ્ગોરિધમને રન કરવામાં, તો એ હવે અહીંયા આપણે શોર્ટ હેન્ડ ઓપરેટરનો યુઝ કરી કે એ ઇક્વલ ટુ એ પ્લસ ઓર ઇક્વલ ટુ બી. તો શોર્ટ હેન્ડ ઓપરેટરનો યુઝ કરશી તો શું થશે કે આપણો અલ્ગોરિધમ થોડોક ટાઈમ એનો કેવો લાગશે, ઓછો લાગશે એક્ઝિક્યુટ થવામાં કમ્પેર ટુ ધીસ અલ્ગોરિધમ. તો એ ટાઈમ અને સ્પેસ કોમ્પ્લેક્સિટી ઉપરથી આપણે શું નક્કી કર્યું હતું કે ભાઈ અલ્ગોરિધમના નોટેશન્સ આવશે. તો એ અલ્ગોરિધમના જે નોટેશન્સ છે તો એ કયા તો કે એક તો ઓમેગા, થીટા અને બીગો, આ 3 નોટેશન્સ છે
જેને આપણે અલ્ગોરિધમના એસિમ્પ્ટોટિક નોટેશન્સ આપણે કહી છીએ. આ એસિમ્પ્ટોટિક નોટેશન તમારે એક્ઝામમાં પૂછાય જ છે 7 માર્કનો આખો ક્વેશ્ચન આવે કે એક્સપ્લેન ધ એસિમ્પ્ટોટિક નોટેશન ઓફ ધ અલ્ગોરિધમ અથવા તો નોટેશન ઓફ ધ અલ્ગોરિધમ એ રીતે પૂછે છે. તો ત્યારે તમારે સમજી જવાનું કે એ એસિમ્પ્ટોટિક નોટેશનની જ વાત કરે છે. અથવા તો એ રીતે તમને ક્વેશ્ચન આવી શકે કે હાઉ ટુ મેઝર ધ અલ્ગોરિધમ કોમ્પ્લેક્સિટીઝ. તો તમારે આ જ ક્વેશ્ચન લખવાનો થશે, કારણ કે અલ્ગોરિધમની કોમ્પ્લેક્સિટી મેઝર કરવા માટે આપણે આ 3 નોટેશનનો યુઝ કરશી. હવે નોટેશનના સિમ્બોલ તમારી લેફ્ટ હેન્ડ સાઈડ તમારું ટેબલ છે, એમાં એના સિમ્બોલ રિપ્રેઝન્ટ કર્યા છે. જેમ કે પહેલું સિમ્બોલ છે ઓમેગા. હવે અલ્ગોરિધમ હોય ગમે તો સૌથી પહેલા આપણે શું એનું મેઝર કરશી, તો કે એનો બેસ્ટ કેસ. બેસ્ટ કેસનો મતલબ શું થાય કે ભાઈ પેલી જ પોસિબિલિટીમાં આપણને કંઈક, આપણે ધારો કે એક એક્ઝામ્પલ લઈ લઈએ તો તમને સમજવામાં ઈઝી થાય. જેમ કે એક એરે છે a ઓફ 0 થી લઈને a ઓફ 10 સુધીનો એરે છે. હવે ઈ એરેની અંદર આપણે સર્ચિંગ ઓપરેશન પરફોર્મ કરવું છે. તો સર્ચિંગ કરશી તો આપણે ધારો કે a ઓફ 0 માં 0, a ઓફ 1 માં 1, a ઓફ 2 માં 2, એ રીતે બધી વેલ્યુ છે, a ઓફ 10 માં 10 અપ ટુ. તો હવે આપણે ઈ સર્ચ કરવું છે કે a ઓફ 5 આપણે સર્ચ કરવા છે. તો a ઓફ 5 ની અંદર 5 એલિમેન્ટ આપણી પાસે સ્ટોર થયેલો હશે એરેની અંદર. તો હવે જ્યારે આપણે સર્ચિંગ સ્ટાર્ટ કરશું તો બેસ્ટ કેસ કોને કહેવાય, એટલે કે આ જે પેલું જે સ્ટેટમેન્ટ છે બેસ્ટ કેસ અથવા તો લોઅર બાઉન્ડ અથવા તો એને ઓમેગા આપણે કહીએ. તો જ્યારે આપણે a ઓફ 0 ઉપર આપણે 0 સ્ટોર છે અને આપણે 0 જ સર્ચ કરવો છે, તો જ્યારે અલ્ગોરિધમ સર્ચિંગનો સ્ટાર્ટ થશે તો ક્યાંથી સ્ટાર્ટ થાય, તો કે a ઓફ 0 થી સર્ચ કરવાનું સ્ટાર્ટ થશે અને ત્યાં જ એને એલિમેન્ટ 0 વાળો સર્ચ થઈ જશે. એટલે કે સર્ચ કમ્પ્લીટ ક્યાં થઈ જાય, પેલી જ લોકેશન ઉપર અથવા તો ફર્સ્ટ એટલે કે બેસ્ટ કેસ કે પેલી જ લોકેશનમાં એને સર્ચિંગ કમ્પ્લીટ થઈ ગયું. તો એને આગળ કંઈ સર્ચ કરવા જવું પડશે નહીં, ડાયરેક્ટ આપણને શું કહી દેશે કે મેચ ફાઉન્ડ એટ લોકેશન 0. તો એ અલ્ગોરિધમનો કયો કેસ કહેવાય, તો કે બેસ્ટ કેસ, કે જ્યાં તમને પહેલી જ વારમાં સર્ચનું રિઝલ્ટ મળી જાય. પહેલી જ વાર એક્ઝિક્યુશન થયું, સ્ટાર્ટિંગ ઇન્ડેક્સ ઉપર જ તમને એલિમેન્ટ તમારો જે ફાઇન્ડ કરવો છે એ તમને મળી જાય. હવે બીજી પોસિબિલિટી એ કે આપણે a ઓફ 5 અથવા તો a ઓફ 0 થી 10 ની વચ્ચે ક્યાંય આપણને આઉટપુટ મળે. મેં આની પહેલા વાત કરી હતી કે આપણે સર્ચિંગ કરવું છે તો આપણે 6 સર્ચ કરવા છે, તો a ઓફ 6 ઉપર 6 ની વેલ્યુ હશે. તો એ ઓફ 0 અને 10 ની વચ્ચે કાંઈ વેલ્યુ છે તો એને કેવું કહેવાય, થીટા કેસ. થીટા એટલે કે એવરેજ કેસ. કે એવરેજ એટલે જો એનું નામ જ એવું છે કે એવરેજ. એવરેજ એટલે કે આપણને 0 થી 10 ની વચ્ચે અથવા તો 0 થી n એલિમેન્ટ હશે એરેના, એની ક્યાંય વચ્ચે તમને આઉટપુટ મળે અથવા તો સર્ચિંગ ફાઇન્ડ થાય તો એને શું કહેવાય, એવરેજ અથવા તો મિડલ પોસિબિલિટી. બરાબર. તો આપણે જ્યારે સર્ચિંગ કરશી 0 તો 1 ઉપર આપણને ફાઇન્ડ થાય તો એને એવરેજ કહી શકીએ, 2 ઉપર ફાઇન્ડ થાય તો એને એવરેજ જ કહી શકીએ, અથવા તો ગમે ત્યાં 0 થી લઈને 10 ની વચ્ચે. અને ધેન આફ્ટર લાસ્ટ છે એ બિગો સ્ટેટમેન્ટ. બિગો કેના માટે યુઝ થાય, તો કે વર્સ્ટ કેસ, અથવા તો એને બીજું શું નામ આપીએ છીએ, અપર બાઉન્ડ. તો જો ત્રણેય ડેફિનેશન અથવા તો ત્રણેયના નામ તમારે ફરજિયાત યાદ રાખવાના થશે, કારણ કે જીટીયુમાં એ રીતે પૂછશે કે એક્સપ્લેન ધ વર્સ્ટ કેસ અથવા તો એક્સપ્લેન ધ લોઅર બાઉન્ડ. તો ત્યારે તમને ખ્યાલ આવવો જોઈએ કે ભાઈ આપણને લોઅર બાઉન્ડ એટલે કે ઓમેગા નોટેશન અથવા તો બેસ્ટ કેસ પૂછે છે. ક્લિયર? તો ત્રણેય નામ તમારે યાદ રાખવાના. જેમ કે અત્યારે લાસ્ટ આપણે જોઈ છે બિગો સ્ટેટમેન્ટ, એનું વર્સ્ટ કેસ અથવા તો અપર બાઉન્ડ કહેવાય. અને ઈ આપણે એક્ઝામ્પલ જોઈએ તો આખો એરે છે 0 થી લઈને 10 સુધી. આપણે સર્ચિંગ સ્ટાર્ટ કર્યું, 0 થી આપણે સ્ટાર્ટ કરશું અને આપણે 10 ફાઇન્ડ કરવો છે. તો 10 એલિમેન્ટ ક્યાં હશે, તો કે a ઓફ 10 લોકેશન ઉપર. તો આપણે સૌથી છેલ્લે પહોંચવું પડશે, બધા એલિમેન્ટ એક ચેક કરતા આપણે એટ લાસ્ટ આપણને a ઓફ 10 ની વેલ્યુ મળશે. તો એને શું કહી શકીએ, આપણે વર્સ્ટ કેસ કહી શકીએ, કે જે સૌથી છેલ્લે આપણને મળે છે. અને બીજો એક કેસ એ લઈ શકીએ કે આપણે છેલ્લે સુધી પહોંચ્યા પણ આપણને એલિમેન્ટ મળ્યો નહીં, આપણને એલિમેન્ટ ફાઇન્ડ જ ન થયું, તોય આપણે આખો એરે તો ચેક કરવો જ પડ્યો. જેમ કે આપણે 11 ફાઇન્ડ કરવા છે તો 0 થી લઈને 10 સુધીમાં આપણને 0 થી 10 એલિમેન્ટ મળશે પણ 11મો એલિમેન્ટ મળશે નહીં, 11 એલિમેન્ટ આપણને નહીં મળે. તો એ પણ કેવું કહેવાય કે વર્સ્ટ કેસ કહેવાય, કે તમને પહેલેથી લઈને છેલ્લે સુધી કમ્પેર કરશો અને તમને અલ્ગોરિધમમાં કાંઈ આઉટપુટ મળશે
નહીં, અને છેલ્લે એવું આઉટપુટ મળશે કે એલિમેન્ટ નોટ ફાઉન્ડ. તો એ પણ તમારો વર્સ્ટ કેસ કન્સિડર કરી શકો. તો આ ત્રણેય કેસ બધાને યાદ રહી ગયા. તો એ ત્રણેય કેસ સમજાઈ ગયા હોય તો ચેટ બોક્સમાં યસ ટાઈપ કરો ક્વિકલી. તો આપણે નેક્સ્ટ આગળ વધીએ એક્ઝામ્પલમાં. કોઈને કાંઈ ડાઉટ હોય તો અત્યારે જ પૂછી લ્યો. ઓમેગા, થીટા અને બીગો. ઓકે, હા, વોટ ઇઝ ધ ઓમેગા? ઓમેગા ઇટ મીન્સ ધ બેસ્ટ કેસ અથવા તો લોઅર બાઉન્ડ. લોઅર બાઉન્ડ એટલે કે આપણને જ્યારે સર્ચિંગ સ્ટાર્ટ કરશે અને ફર્સ્ટ ઇન્ડેક્સ નંબર એટલે કે a ઓફ 0 ઉપર આપણને એલિમેન્ટ ફાઇન્ડ થઈ જાય જે આપણે સર્ચ કરવું છે. ધારો કે 50 સર્ચ કરવા અને એ 50 ક્યાં પડ્યા હોય? a ઓફ 0 ઉપર. તો એ અલ્ગોરિધમ સ્ટાર્ટ થયો અને ધેન આપણને ડાયરેક્ટલી ફાઇન્ડ થઈ જાય કે 50 ઇઝ ફાઇન્ડેડ એટ a ઓફ 0 લોકેશન. તો એને કયો કહેવાય? બેસ્ટ કેસ, જેને આપણે કેનાથી રિપ્રેઝન્ટ કરી? ઓમેગા સાઇન. ક્લિયર? ધેન આફ્ટર ધ થીટા. થીટા એટલે કે 0 થી લઈને 10 ની વચ્ચે ક્યાંય તમને એલિમેન્ટ ફાઇન્ડ થાય. 10 એટલે કે અત્યારે આપણે n નંબર લઈ તો 0 થી n ની વચ્ચે ક્યાંય તમને એલિમેન્ટ ફાઇન્ડ થાય. જેમ કે 50 આપણે સર્ચ કરો અને એ ઓફ 3 ઉપર છે અથવા તો એ ઓફ 4 ઉપર, 5 ઉપર, 6 ઉપર, ગમે ત્યાં, તો એને શું કહેવાય? એવરેજ. એવરેજ એટલે કે ઇન બિટવીન તમારે 0 થી લઈને 10 ની વચ્ચે ક્યાંય હોય. બરાબર? અને એટ લાસ્ટ બીગો. બીગો એટલે કે સૌથી છેલ્લો એલિમેન્ટ તમને મળે. સિમ્પલ. થીટા એટલે ફર્સ્ટમાં તમને મળી જાય, એવરેજ એટલે તમને ઇન બિટવીન ક્યાંય મળે, અને બીગો એટલે કે તમને છેલ્લો એલિમેન્ટ તમારો સર્ચ થાય. છેલ્લો અથવા તો સર્ચ જ ન થાય. તો એ સર્ચ ન થાય એના માટે આપણે શું પોસિબિલિટી કે ભાઈ પહેલેથી લઈને છેલ્લે સુધી આપણે ચેક તો કરવું જ પડશે. અને જો ચેક કર્યું અને આપણને કાંઈ મળ્યું નહીં તો એ શું કહેવાય? વર્સ્ટ કેસ જ કહેવાય. આપણે એ કેસ કન્સિડર કરી શકીએ. All have clear about this? Clear બધાને? Type clear in chat box. Okay, done. Then after we move, આપણે આગળ જઈએ તો ઓમેગા ને કઈ રીતે રિપ્રેઝન્ટ કરાય, થીટા ને અને બીગો. તો એના ઇક્વેશન્સ છે અને એનો ડાયાગ્રામ છે. તો આપણે એ જોઈશું. હવે જો, ફર્સ્ટ ઓફ ઓલ ઓમેગા એટલે કે તમારો બેસ્ટ કેસ. બેસ્ટ કેસ આપણે વાત કરી કે ભાઈ એને લોઅર બાઉન્ડ કહેવાય. ગ્રીનમાં તમને હાઇલાઇટ કરેલું છે. અથવા તો બેસ્ટ કેસ અથવા તો મિનિમમ અમાઉન્ટ ઓફ ટાઈમ એટલે કે ઓછામાં ઓછો ટાઈમ લાગશે અલ્ગોરિધમને રન થવામાં. કારણ કે એને શું બેસ્ટ કેસ એટલે કે સૌથી પહેલા જ ફાઇન્ડ થઈ જાય તો એને રન ટાઈમ કેવો થઈ જાય? સૌથી ઓછો. 1 સેકન્ડમાં જ તમારું અથવા તો 0.1 સેકન્ડમાં જ તમારું આઉટપુટ મળી જશે. કારણ કે એને એક જ એલિમેન્ટ ફાઇન્ડ કર્યો અને એમાં જ તમારું આઉટપુટ મળી ગયું. તો એનો ટાઈમ કેવો છે? સૌથી ઓછો લાગશે. હવે એને રિપ્રેઝન્ટ કઈ રીતે કરાય કે એઝ અ ગ્રાફ. જો આપણે ગ્રાફમાં જોઈએ તો એફ ઓફ એન નો મતલબ શું? તો કે આપણે જે કાંઈ ફંક્શન આપણે બનાવીએ એ ફંક્શન. અને જી ઓફ એન એટલે તમારું કાંઈ એવું ફંક્શન કે જે આપણે કમ્પેર કરવાનું છે. બરાબર? તો આપણે ઓમેગા થી રિપ્રેઝન્ટ કરી તો અહીંયા જો સાઈડમાં ઇક્વેશન જો અત્યારે એફ ઓફ એન ક્યાં મળશે? તો કે જી ઓફ એન થી અપ સાઈડ એટલે કે જી ઓફ એન થી ઉપર તમને એફ ઓફ એન અત્યારે જોવા મળે છે એઝ અ ગ્રાફમાં. અને કે જ્યાં તમારો રિપ્રેઝન્ટ કર્યો છે એ શું છે? એક કોન્સ્ટન્ટ ટાઈમ છે કે જ્યાંથી તમારો એફ ઓફ એન શું થાય છે? કન્ટિન્યુઅસલી અપ જાય છે. કોના કરતા? તો કે જી ઓફ એન કરતા. તો એને એઝ અ શું કહી શકીએ? તો કે બીગો ઓમેગા અથવા તો બેસ્ટ કેસ તમે કહી શકો. હવે ફરજિયાત જ્યારે ઓમેગા નોટેશન આપણે રિપ્રેઝન્ટ કરતા હોય ત્યારે એફ ઓફ એન હંમેશા કેવું હોય છે? અહીં ઇક્વેશનમાં જુઓ તો કે ગ્રેટર ધેન ઇક્વલ ટુ જી ઓફ એન. એનો મતલબ શું કે તમારું જી ઓફ એન હંમેશા કેવું હશે? નાનું હશે. અને એફ ઓફ એન કેવું હશે? હંમેશા મોટું અથવા તો જી ઓફ એન કરતા ઇક્વલ. હવે અહીંયા એવું લખ્યું છે કે ધેર એક્ઝિસ્ટ સી કોન્સ્ટન્ટ કેવો હોય? ગ્રેટર ધેન 0. કે જ્યાં આપણે એઝ અ એઝમ્પશન કરીએ તો એનો કોન્સ્ટન્ટ કેવો હશે? તો કે 0 કરતા મોટો એટલે કે 1 2 3 4 અપ ટુ n તમારે હોવું જોઈએ. અને n0 સચ ધેટ જી ઓફ એન લેસ ધેન ઇક્વલ ટુ સી ડોટ એફ એન એટલે કે કોન્સ્ટન્ટ કરતા સી ડોટ એફ એન એટલે કે કોન્સ્ટન્ટનું આપણે ફંક્શન આરે મલ્ટિપ્લિકેશન અથવા તો તમારે કેલ્ક્યુલેશન કરશો ત્યારે તમારું જી ઓફ એન કેવું આવવું જોઈએ? એફ ઓફ એન કરતા નાનું આવવું જોઈએ. ક્લિયર?
આની અંદર ઈ જે યાદ રાખવાનું, તમારે ગ્રાફ જોશો તો f of n કેવું છે, g of n થી અપ સાઈડ તમને મળશે. એઝ અ ગ્રાફમાં તમે જુઓ તો g of n થી એની વેલ્યુ f of n ની વધારે છે. તો એ જ રીતે અહીં તમે એઝ અ નોટેશન તમારે આપવું હોય, એટલે ઇક્વેશન તમારે બનાવવું તો ઓમેગા ઇન બ્રેકેટ ફંક્શન આવશે f of n, અને એ કેવું હોવું જોઈએ, ગ્રેટર ઇક્વલ ટુ g of n. ક્લિયર આટલું બધાને? ખાલી સિમ્પલ એક નોટેશન યાદ રાખો કે પેલા એક તો આ ગ્રાફ યાદ રહેવું જોઈએ કે ઓમેગા એટલે કે બેસ્ટ કેસ હશે ત્યારે ફંક્શન હંમેશા હાઈ હશે g of n કરતા, અને આ તમને યાદ રહી જશે તો તમે ઇક્વેશન આ રીતે બનાવી શકશો. ધેન આફ્ટર આપણે નેક્સ્ટ નોટેશન જોઈએ તો પેલા આપણે બીગો જોઈ લઈ, પછી આપણે થીટામાં જશું. બીગો એટલે કે કેવું, તો કે વર્સ્ટ કેસ, અથવા તો એને શું કહીએ આપણે, અપર બાઉન્ડ. હવે અપર બાઉન્ડ નો મતલબ કે આપણને ફંક્શન ક્યાં મળશે, નીચે, એ g of n કરતા નીચેની સાઈડમાં, એટલે કે g of n કરતા ઓછું મળશે ફંક્શન. ફંક્શનની વેલ્યુ હંમેશા લો હોય છે, બરાબર? તો આને કયો કહેવાય, વર્સ્ટ કેસ. વર્સ્ટ એટલે કે તમારું જ્યારે અલ્ગોરિધમ સ્ટાર્ટ થાય અને તમને લાસ્ટ ઇન્ડેક્સ ઉપર તમારો સર્ચિંગ એલિમેન્ટ ફાઇન્ડ થાય તો એને આપણે શું કહી શકીએ, વર્સ્ટ કેસ કહી શકીએ, અથવા તો લોંગેસ્ટ અમાઉન્ટ ઓફ ટાઈમ, એટલે કે તમારો અલ્ગોરિધમને સૌથી વધારે ટાઈમ લાગે જ્યારે આપણે એલિમેન્ટ સર્ચ કરતા હશે અને આપણે 0 થી સ્ટાર્ટ કરશું ત્યારે અપ ટુ 10 સુધી પહોંચી ત્યાં સુધીમાં એને ઘણો બધો ટાઈમ એક્ઝિક્યુટ થવા માટે લાગ્યો હશે. તો એ તમારો કયો ટાઈમ થશે, લોંગેસ્ટ ટાઈમ, કે એથી વધારે ટાઈમ કોઈ દી હોઈ શકે નહીં ઈ અલ્ગોરિધમ માટે, અથવા તો ઈ એરે માટે. તો એરેમાં સૌથી છેલ્લે આપણને એલિમેન્ટ મળે તો એ કયો ટાઈમ થઈ ગયો, લોંગેસ્ટ અમાઉન્ટ થઈ ગયો, અથવા તો તમને એલિમેન્ટ ના મળે ઈ. તો અહીંયા f of n ની વેલ્યુ કેવી હોઈ શકે, તો કે f of n લેસ ધેન ઓર ઇક્વલ ટુ g of n, બરાબર? અથવા તો તમે ખાલી ઇક્વલ ટુ g of n કહી શકો, અથવા તો ખાલી લેસ ધેન g of n કહી શકો. ક્લિયર? તો અહીંયા બીગો થી આપણે રિપ્રેઝન્ટ કરશું બીગો ઓફ ફંક્શન n ઇક્વલ ટુ અથવા તો લેસ ધેન ઓર ઇક્વલ ટુ g of n. તમને અહીં નીચે આપેલું છે, જો f of n લેસ ધેન ઇક્વલ ટુ g of n ફોર ઓલ n ગ્રેટર ધેન n0, બરાબર? અને અહીં કોન્સ્ટન્ટ k છે, ત્યાંથી ફંક્શનની વેલ્યુ કન્ટિન્યુઅસ કેવી થાય છે, g of n કરતા ડાઉન જ રહે છે. તો એને કોન્સ્ટન્ટ આપ્યા પછી જ તમારું f of n ની વેલ્યુ તમારે એઝ અ ગ્રાફ તમે બનાવતા હોય ત્યારે કોન્સ્ટન્ટ તમે ડિક્લેર કરો, એના પછી જ તમારે f of n ની વેલ્યુ ડાઉન રાખવાની, અને સેમ તમારે અહીંયા પણ કોન્સ્ટન્ટ તમે એપ્લાય કરો પછી જ તમારે f of n ની વેલ્યુ એઝ અ અપ આપવાની, એઝ અ ઓમેગામાં, અને એઝ અ બીગોની અંદર તમારે ડાઉન આપવાની. ક્લિયર? બીગોમાં f of n કેવું હશે, g of n કરતા ડાઉન હશે, અને ઓમેગામાં f of n કેવું હશે, g of n કરતા f of n અપ હશે. ક્લિયર? હવે આપણે જોશી એવરેજ કેસ. એવરેજ કેસનો મતલબ શું થાય કે ભાઈ ક્યાંય ઇન બિટવીન 0 થી 10 ની વચ્ચે તમને કાંઈ આઉટપુટ મળે છે. તો હવે આપણે 0 થી લઈને 10 ની વચ્ચે આઉટપુટ મળે તો ફંક્શનને ક્યાં રાખવું પડે, ઇન બિટવીન g of n. હવે ઇન બિટવીન g of n રાખીએ તો g of n એઝ અ ફર્સ્ટ g of n એઝ અ અપ આપશે અને સેકન્ડ g of n એઝ અ ડાઉન આપશે, અને ઇન બિટવીન તમારું f of n રહેશે. અને ઇન બિટવીન ક્યારથી, તો કે તમારે કોન્સ્ટન્ટ ડિક્લેર કરવાનો કે, અને એના પછી તમારે f of n ને g of n ની એઝ અ સેન્ટરમાં તમે ગમે ત્યાં આપી શકો. ક્લિયર? તો આ શું થઈ જાય, તમારો એવરેજ કેસ, એટલે કે થીટા નોટેશન. હવે આપણે મોસ્ટ પ્રોબેબલ કયો કેસ હશે, તો કે એવરેજ કેસ જ હશે, કારણ કે આપણને પ્રોબેબિલિટી એવરેજ કેસની જ વધારે હશે. પણ આપણે મેઝર કેમાં કરશી, તો કે વર્સ્ટ કેસ, એટલે કે આપણે લોંગેસ્ટ ટાઈમ આપણે મેઝર કરશી. ગમે એલ્ગોરિધમ હશે આપણે ફાઇન્ડ શું કરશી, તો કે લોંગેસ્ટ ટાઈમ, એટલે કે વર્સ્ટ કેસ જ ફાઇન્ડ કરશી. કારણ કે બેસ્ટ કેસ પોસિબલ છે કે પહેલી વારમાં એલિમેન્ટ ના પણ મળે, બરાબર, અને અથવા તો એવરેજમાં પણ એલિમેન્ટ ના મળે, પણ એટ લાસ્ટ આપણને સૌથી છેલ્લે એલિમેન્ટ તો આ સૌથી વધારે ટાઈમ તો આપણે કેલ્ક્યુલેટ કરવો જ પડશે અલ્ગોરિધમમાં. તો આપણે ગમે અલ્ગોરિધમ હશે એને મોસ્ટ પ્રોબેબલી કયા કેસમાં રિપ્રેઝન્ટ કરશું, તો કે બીગો નોટેશન, એટલે કે અપર બાઉન્ડ અથવા તો વર્સ્ટ કેસની અંદર રિપ્રેઝન્ટ કરશે ગમે અલ્ગોરિધમ. તો આટલી વસ્તુ ક્લિયર, બધાને ગ્રાફ સમજાઈ ગયો અને ઇક્વેશન સમજાઈ ગયા, ગ્રાફ ઉપરથી કઈ રીતે આપણે ઇક્વેશન લખવાના. તો ચેટ બોક્સમાં ક્લિયર ટાઈપ કરે.
ઓકે ડન. તો આજનો ટોપિક અત્યારે આટલો રાખીએ છીએ. તમારા બેસ્ટ વર્સ્ટ અને એવરેજ કેસ તમારા ત્રણેય કેસ સ્ટડી કર્યા અને એને કઈ રીતે આપણે ગ્રાફમાં રિપ્રેઝન્ટ કરશું, કોન્સ્ટન્ટ શું છે અને કોન્સ્ટન્ટ પછી તમારે ફંક્શનની વેલ્યુ કે જે g ઓફ n કરતા અપ જશે અથવા તો g ઓફ n કરતા ડાઉન જાય અથવા તો બે g ઓફ n ની વચ્ચે રહેશે. ક્લિયર? અને એના ઇક્વેશન્સ કે ભાઈ બીગો છે અથવા તો ઓમેગા છે તો એને કઈ રીતે તમે રિપ્રેઝન્ટ કરી શકો. તો સિમ્પલ, તમને ગ્રાફ આવડી જશે તો ઇક્વેશન તમારું ઈઝી થઈ જશે બનાવવાનું. તો ઓમેગામાં એફ ઓફ એન કેવું હશે? ગ્રેટર ઓર ઇક્વલ, પછી બીગોમાં લેસ ધેન ઓર ઇક્વલ અને થીટામાં ઇક્વલ ટુ. અથવા તો તમે એ રીતે કહી શકો કે જી ઓફ એન જી ઓફ 1 કરતા નાનું હોય અને જી ઓફ 2 કરતા મોટું હોય. ક્લિયર? આ રીતે આના કરતા ફંક્શન મોટું થશે અને આ જી ઓફ એન કરતા ફંક્શન નાનું થશે. તો એને શું કહી શકીએ? એવરેજ કેસ. ક્લિયર? તો આપણે અહીંયા સુધી રાખીએ છીએ અત્યારે. જો કોઈને કઈ આગલા ટોપિકમાં પણ ડાઉટ હોય તો અત્યારે પૂછી શકે, અથવા તો આ ટોપિક આજે જે કહ્યો એમાં કઈ ડાઉટ હોય તો ક્વિકલી ચેટ બોક્સમાં ટાઈપ કરશે. બુક જો મેડમ તમારો સબ્જેક્ટ લેશે ડીએસ આગળથી કન્ટિન્યુ કરશે એટલે બુકનું તમારે એવું હોય તો મેડમને પૂછી અને બુક તમે બનાવી શકો. અથવા તો જો મારા મેં જે તમને ટોપિક્સ કરાવ્યા છે એના ઓવરવ્યૂ માટે તમારે બુકમાં કાંઈ નોટ કરવું હોય તો પણ તમારી રફ અથવા તો ફેર બુક તમે જે કાંઈ બનાવતા હોય એની અંદર તમે નોટ કરો તો સારું. જેમ કે મેં તમને કીધું કે હાઇલાઇટ કરેલા જે કાંઈ કી પોઈન્ટ્સ હોય તો એ તમારે, અથવા તો અલ્ગોરિધમની ડેફિનેશન એના એક્ઝામ્પલ તમારે લખવું હોય તો તમે નોટ કરી શકો. ક્લિયર? એ સિવાય કોઈને કાંઈ ડાઉટ છે બુક સિવાય? ટોપિક્સમાં કાંઈ ડાઉટ હોય તો પૂછી. ઓકે, તો હવે બધા મીટિંગ લેફ્ટ કરે. આપણે નેક્સ્ટ સેશન માટે આપણે તમને જોઈનનો મેસેજ કરશી ત્યારે પાછા જોઈન થઈ જાય.